ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. સવારની શરૂઆત કરી ભગવાનના દર્શનથી અને માતાજીના દર્શનથી. દર્શન કરતી જ હતી ત્યાં મમ્મીએ ડ્રેગન ફ્રૂટ સુધારીને આપ્યું, તો ભગવાનને ધરાવ્યું ડ્રેગન ફ્રૂટ. અને પછી મેં નાસ્તામાં ડ્રેગન ફ્રૂટ જ લીધું હતું. અને થોડીક વાર થઈ ત્યાં વિલો, મોટી મમ્મી અને મોટા પપ્પા આવ્યા હતા. તો એમને મળી અને થોડીક વારમાં લાગ્યું કે વિલાને વોક ઉપર જવું છે, તો વિલાને લઈને હું ગઈ વોક ઉપર. અને થોડીક જ વાર થઈ ત્યાં મારા કઝિન બ્રધરના વાઈફ એટલે મારા ભાભી આવ્યા હતા. તો મોટી મમ્મી એમનું કર્યું વેલકમ. અને પછી અમે લોકો જમીન પછી અમે ગયા હતા શોપિંગ માટે, કારણ કે મારા ભાઈની એન્ગેજમેન્ટ ફિક્સ થઈ છે, એટલે ભાભી શોપિંગ માટે આવ્યા હતા. તો ભાભી અને અમે બધા ગયા શોપિંગ ઉપર. તો શોપિંગ માટે અમે રતનપુર ગયા હતા. તો થયું કે લાવો આસોપાલવનું કલેક્શન ચેક કરીએ. તો આશોપાલોમાં ગયા તો અહીંયા ભાભીને ચોલી ગમી ગયા. તો પછી અહીંયા ચોલી ફાઇનલ કરીને પછી અમે ગયા મેકઅપની શોપ ઉપર. ભાભીને મેકઅપ લેવો હતો એટલે મેકઅપ લીધો. અને આગળ આવ્યા તો અમને થોડીક ભૂખ લાગી હતી, એટલે અમે ગિરીશ કોલ્ડ ડ્રિંકે ઊભા રહ્યા અને લીધી લચ્છી પીને પછી અમે આગળ ગયા ગોલ્ડની શોપિંગ માટે. તો અહીંયા ભાભી માટે અમે થોડી ઘણી કરી ગોલ્ડની શોપિંગ કરીને અમે ઘરે, એટલે ભાભી રાજકોટ ગયા અને મોટા મમ્મી ને મોટા પપ્પા માંડલ ગયા. પછી અમને થોડીક ભૂખ લાગી એટલે મેં ફરાળી પીઝો અને ફરાળી આલુ પરોઠા મંગાવ્યા હતા. અને મેં થોડીક વાર જોઈ સાસ ભી કભી બહુ થી. બસ આજના દિવસ માટે આટલું જ. થેન્ક યુ ફોર વોચિંગ માય ચેનલ. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ.